રેવન્યુ તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે. તલાટીની પરીક્ષાની અંદર હાજર રહેનાર તમામ ઉમેદવારોના માર્ક્સ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તમે તમારા માર્ક્સ કેવી રીતે ચેક કરી શકો છો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સાથે સાથે જે પણ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક થયા છે એમનું જે છે એ રિવાઇઝ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે એમનું પણ સુધારેલું પરિણામ છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે તમારે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર પહોંચી જવાનું છે. જેવા તમે આ વેબસાઇટ ઉપર આવશો તમારા સામે જે છે એક અપડેટ આવશે, લેટેસ્ટ અપડેટ્સ, અને એના સામે વ્યૂ ઓલનું જે છે એ બટન લખેલું હશે. તમારે જે છે એ સિમ્પલી વ્યૂ ઓલ છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો જેવું તમે વ્યૂ ઓલ પર ક્લિક કરશો આ મુજબનું જે છે એ ઇન્ટરફેસ તમારા સામે ખુલી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો તમારા માટે બે અગત્યની સૂચનાઓ જે છે એ જાહેર કરવામાં આવેલી છે. પહેલી છે જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલ તલાટી વર્ગ 3 સ્વર્ગની 14/9/2025 ના રોજ યોજાયેલ પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારો મેળના ગુણ જાહેર કરવા બાબત. એટલે કે જેટલા પણ ઉમેદવારોએ પરીક્ષા આપી છે એ તમામના માર્ક્સ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. એને કઈ રીતે જોવા એ હું તમને થોડી વાર પછી કહું છું, પરંતુ તમે અહીંયા બીજી જે છે સૂચના એ જોઈ લો. મહેસૂલ તલાટી વર્ગ 3 સ્વર્ગની પ્રાથમિક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સ આધારે 26/9/2025 ના રોજ જાહેર કરેલ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી અન્વયની રિવાઇઝ યાદી. તો આ રિવાઇઝ જે છે એ મેરિટ લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. હવે તમારે જે છે એ પીડીએફ ડાઉનલોડ કરવા માટે આ ડાઉનલોડનું તમને ઓપ્શન દેખાય છે, તમારે એના પર ક્લિક કરવાનું હોય છે. પરંતુ આ પીડીએફ ડાઉનલોડ થવાની અંદર જે છે એ ખૂબ જ ટાઈમ લાગશે. આ પીડીએફ કારણ કે જે છે એ 9000 પેજની પીડીએફ છે, તો એ આટલી આસાનીથી એ ડાઉનલોડ થઈ શકે નહીં. તો એના માટે તમારે સિમ્પલ એ પીડીએફ છે એને ઓપન કરવાની છે અને તમે જોઈ શકો છો મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામચલાઉ યાદી 26/9/2025 ના રોજ જે છે એ જાહેર કરવામાં આવેલી હતી. ઉક્ત યાદીમાં સરકારી નોકરીમાં કાર્યરત હોય તેવા ઉમેદવારોને નિયમ અનુસાર મળવાપાત્ર 5 વર્ષની વયમર્યાદાની છૂટછાટ જે છે એ ધ્યાને લીધેલ હોવાના કારણે એક ઉમેદવારનો ઉક્ત યાદીમાં સમાવેશ થયો ન હતો અને વિગતો ધ્યાને લેતા એક ઉમેદવારને જે છે એ મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ ધોરણે જે છે એ લાયક ગણવામાં આવે છે. તો આ નવી યાદી જે છે એ જાહેર કરવામાં આવી છે અને આ આખી લિસ્ટ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. જો તમારું આ લિસ્ટની અંદર નામ હોય તો તમે જે છે એ મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલા છો અને તમારે 14/10/2025 ના રોજથી શરૂ થતી મુખ્ય પરીક્ષા જે છે એ આપવાની જરૂર થશે. અહીંયા તમે તમારો રોલ નંબર નાખી અને તમે જે છે એ મેળવી શકો છો કે તમારું જે છે એ આની અંદર સિલેક્શન થયેલું છે કે નહીં. તમારો જે પણ રોલ નંબર હોય તમારે જે છે અહીંયા સર્ચ કરવાનો છે. જો તમારો રોલ નંબર અને તમારું નામ આ પીડીએફ ની અંદર હોય તો તમારે જે છે એ સિમ્પલી તમે મુખ્ય પરીક્ષા માટે જે છે એ લાયક થઈ ગયા છો અને હવે તમારે મુખ્ય પરીક્ષા આપવાની થશે. પરીક્ષાની અંદર હાજર રહેલા તમામ ઉમેદવારોના માર્ક્સ જોવા માટે તમે જોઈ શકો છો જે આ 55 MB ની પીડીએફ છે, 9000 પેજની પીડીએફ છે, તમારે જે છે એ સિમ્પલી એને ઓપન કરી લેવાની છે. જેવી તમે આ પીડીએફ ઓપન કરશો તમે જોઈ શકો છો Annex 2 provisional result of candidates who appeared in the examination for the revenue તલાટી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ક્લાસ 3 301/2025. તો જેટલા પણ ઉમેદવારો જે છે એ આ પરીક્ષા આપેલી છે એ તમામ ઉમેદવારોને જે છે એ માર્ક્સ તમે અહીંયા જે છે એ જોઈ શકો છો અને તમામ જે છે એ તમારે તમારો જે છે એ રોલ નંબર હોય એ તમારે સિમ્પલી જે છે એ અહીંયા સર્ચ કરવાનો છે અને એના સામે પછી તમારા માર્ક જે છે એ તમે ફોર એક્ઝામ્પલ આ રોલ નંબર તમારો છે તમે એને સર્ચ કર્યો તો પછી એ પીળા કલરનું આવી જશે અને એના સામે પછી તમારા જે પણ માર્ક્સ તમે મેળવેલા છે એ માર્ક્સ જે છે એ આવી જશે. અને આ રીતે તમે જોઈ શકો છો છેક આખી 8949 પેજની પીડીએફ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવેલી છે. આ બહુ જ મોટી પીડીએફ છે. ટેલિગ્રામમાંથી જઈને તમે જે છે એ ડાઉનલોડ કરજો અને પછી તમારો જે છે એ રોલ નંબર તમે સર્ચ કરશો તો તમારી જે છે એ આખી પીડીએફ જે છે એ તમારા સામે આવી જશે. કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે એ પણ આપણે ફટાફટ જોઈ લઈએ તો પેજના જે છે એ છેક અંત ભાગ સુધી આપણે જે છે આવી જઈએ છીએ તો આપણને ખ્યાલ આવે કે કુલ કેટલા ઉમેદવારો જે છે એ રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ આપેલી છે. તો પીડીએફ બહુ મોટી છે તો એના માટે જે છે એ બહુ જ વધારે લોડ લઈ રહી છે. તમે જોઈ શકો છો કે આપણે 8949 પેજ પર પહોંચી ગયા છે. 2,94,502 ઉમેદવારો જે છે એ આ પરીક્ષા આપેલી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે રેવન્યુ તલાટીના તમામ ઉમેદવારોના જે છે એ માર્ક્સ જાહેર કરવામાં આવે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. સાથે સાથે જે રિવાઇઝ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલી છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.